નમસ્કાર મિત્રો, બનાસ ગુરુવાણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એક વ્યક્તિ એવું કહ્યું છે કે જ્યારે અંધકાર હોય ને અને આગળ કશું જ ના દેખાતું હોય તો ધીમા ધીમા અજવાળે પાપા પગલી માંડો, રસ્તો તમને આપોઆપ મળી જશે અને જ્યાં લક્ષ્ય સુધી પહોંચવાનું છે એ લક્ષ્ય પણ તમને સરળતાથી મળી જાય એવું લાગશે। મિત્રો, આ વાત છે ઓપીએસની યોજનાને લઈને। જે ઓલ્ડ પેન્શન યોજના છે એ ઓલ્ડ પેન્શન યોજના અત્યારે જે 2005 પછીના મિત્રોને નથી મળી રહી, એટલે કે સરકારે 2005 પછી જે CPF યોજના, વર્ધિત પેન્શન યોજના અમલમાં મૂકી છે, એ પેન્શન યોજનામાં મિત્રો બહુ મોટું નુકસાન આપણા સરકારી કર્મચારી મિત્રોને જવાનું છે। મિત્રો સમજો, વાત બહુ મુદ્દાની વાત છે અને આ વાત અત્યારે નહીં સમજો તો જ્યારે રિટાયર્ડ થશો ને એટલે તમારા હાથમાં પેન્શન કેટલું આવશે। હમણાં જ તાજેતરમાં એક પેપરમાં લેખ પ્રગટ થયો, એ લેખમાં 16 વર્ષની નોકરી દરમિયાન એ વ્યક્તિનું પેન્શન કંઈક 3000 રૂપિયા બંધાયું હતું। તો મિત્રો, તમે સમજી શકો છો કે CPF યોજનાની અંદર તમારું જે કન્ટ્રીબ્યુશન છે અને જે સરકારનું કન્ટ્રીબ્યુશન છે અને છેલ્લે બંને જમા જ્યારે થાય છે ત્યારે એમાંની તમને 60% રકમ જ મળે છે, બાકી 40% રકમ તો સરકારના ખાતામાં જ જમા રહે છે અને તમારે એના માટે પેન્શન લેવા માટે ફંડ મેનેજર પાસેથી ઓપોર્ચ્યુનિટી ખરીદવી પડે છે અને જે તમારા વધેલા પૈસા છે એ પૈસામાંથી કેલ્ક્યુલેટ કરીને તમને પેન્શન આપે છે। તો મિત્રો, એ વખતે તમારું પેન્શન કેટલું બંધાય? અને બીજી મહત્વની વસ્તુ કે તમારું જે કન્ટ્રીબ્યુશન થાય છે જમા, એના 60% રકમ જ તમને મળે છે, બાકીના જે 40% રકમ છે એ 40% રકમ તમને મળતી નથી, પણ એના ઉપર તમને પેન્શન મળે છે અને તમે સમજી શકો છો કે મિત્રો આ પેન્શન તમને કેટલું મળવાનું છે। તો મિત્રો, મારો વિડીયો આ તમે જોઈ રહ્યા હોય તો બહુ મહત્વના મુદ્દાની વાત હું તમને કરી રહ્યો છું અને ગુજરાત રાજ્યમાં જે OPS ઓફિશિયલ નામની જે ટેલિગ્રામ ઉપર જે એક ગ્રુપ બન્યું છે એ ગ્રુપને હું ધન્યવાદ આપું છું। જે ગ્રુપ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ બન્યું છે અને જેને OPS જૂની પેન્શન યોજના માટે લડત ઉઠાવી છે। તો હું બનાસ ગુરુવાણી યુટ્યુબ ચેનલ વતી આ યોજનામાં જે જોડાયેલા મિત્રો છે, એ યોજના જોડાનાર મિત્રોને હું તેનું સમર્થન આપું છું પૂરેપૂરું કે મિત્રો જોડાઓ અને આ જૂની પેન્શન યોજનાની જે લડત છે એને વેગવંતી બનાવો। મિત્રો, કોઈએ બહુ સરસ વાત કરી છે कि आग लगानी है तो पीछे मत लगाइए, आग लगानी है तो पीछे मत लगाइए, सीने में लगाइए, वो इतिहास रच देगी। तो मित्रों, आज आग આપણે દરેક જે કર્મચારી મિત્રો છે એ મિત્રો આ યોજનામાં, આ જે પેન્શન ઓલ્ડ પેન્શન યોજનાનું જે ગ્રુપ બન્યું છે એમાં જોડાય અને તમે જોડાશો ને મિત્રો કે મેં આગે ચલતા ગયા, કારવા बढ़ता गया। તો મિત્રો, એક વ્યક્તિ જોડાશે અને મને બહુ આનંદની વાત થાય છે કે માત્ર ને માત્ર થોડા જ સમયની અંદર જો 10,000 સભ્યો આ ગ્રુપમાં જોડાઈ જતા હોય તો એનાથી મોટી વિશિષ્ટતા કોઈ નથી। મિત્રો, આપને વાત કરી રહ્યો હતો કે CPFમાં પછી તમને જે પેન્શન મળવાનું છે નજીવું પેન્શન મળશે અને પણ ફંડ મેનેજર જે નક્કી કર્યા છે સરકારે એ ફંડ મેનેજર આપશે। મોટું રિસ્ક છે મિત્રો કે એ ફંડ મેનેજર આપણા જે પૈસા છે એ પૈસાનું રોકાણ શેર માર્કેટમાં, કોમોડિટીમાં કરે છે। તમે જાણતા હશો કે શેર બજારનું કંઈ નક્કી નહીં, માલામાલ પણ કરી નાખે અને તળિયા ઉપર પણ લાવી દે। તો બહુ જ પરિસ્થિતિ અહીંયા આપણી વિકટ બને છે, આપણી ફેમિલી સિક્યોર નથી અને આપણે જો નોકરી કરતા હોય અને છેલ્લે ગડપણમાં આપણને આવી સિક્યોરિટી ના મળે તો એવી પેન્શન યોજના આપણા શું કામની? આપ મિત્રો જાણી શકો છો કે અત્યારે જે લોકો OPSમાં છે, ઓલ્ડ પેન્શન યોજનામાં છે, એ જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે જે એમનો પગાર હોય છે એનો 50% પગાર એ પેન્શનમાં મેળવે છે।
તો આપ સમજી શકતા હશો કે જ્યારે વ્યક્તિ રિટાયર્ડ થવાની હોય ત્યારે એનો પગાર વધારે હોવાનો જ. જનરલી 60,000 રૂપિયા પગાર હોય તો 30,000 જેટલું પેન્શન મળે છે ઓલ્ડ પેન્શન યોજનામાં. અને એમાં જેમ જેમ વધારો થાય, જેમ જેમ સરકારની મોંઘવારી વધે એ પણ એમાં એડ થાય છે. તો મિત્રો એ યોજના, આ જે નવી વર્ધિત યોજના છે એના કરતાં 1 લાખ ગણી કે કરોડો ગણી સારી ગણી શકાય. કેમ કે તમે જ્યારે ઘડપણમાં તમારે જરૂર હશે પૈસાની, કે તમે સિક્યુરિટી માગતા હશો, ત્યારે આ CPF વર્ધિત પેન્શન યોજનામાં તમને કશું મળવાનું નથી. માત્ર 40% રકમ જે તમને બચેલી છે એ રકમમાંથી તમારે એ પેન્શન યોજના ફંડ મેનેજર પાસેથી ખરીદવી પડશે મિત્રો. અને બીજું કે એમાં જે નજીવી રકમ તમને મળશે એ તમારા જમા થયેલા જે 40% પૈસા છે એમાંથી, અને એ પૈસામાંથી જ્યારે તમે નહીં હોય ત્યારે એ જ પૈસા તમારા જે વાલી વારસ છે એને, જે નોમિનેશન તમે કરાવ્યું હશે એને આપી દેવામાં આવશે. તો આવી વાત જે છે એ વર્ધિત પેન્શન યોજનાની અંદર છે. તો મિત્રો આ વિડીયો આમ તો બહુ લાંબો થઈ જાય મોટી વધુ વાત કરીએ તો, પરંતુ આપ જો સમજી ગયા હોય તો આ ગ્રુપ સાથે અવશ્ય જોડાઓ. આ ગ્રુપની મેં વાંચ્યું તો 100 રૂપિયા જે સભ્ય ફી છે મિત્રો, અહીંયા પૈસાનો સવાલ નથી, પણ તન મન અને ધનથી જો આપણે આ ગ્રુપમાં જોડાઈશું અને આ ગ્રુપને પૂરેપૂરો સપોર્ટ કરશું તો એ દિવસો દૂર નથી કે સરકારને આપણું સાંભળવું પડશે. તો મારી અહીંયા તમામ જે કર્મચારી એમ્પ્લોઈઝ છે, ભલે એ શિક્ષક હોય, ભલે એ ડૉક્ટર હોય, ભલે કોઈ પણ પ્રકારના એમ્પ્લોય હોય, ક્લાર્ક હોય, કોઈ બી ગણી લો, અને એવા જે મિત્રો છે જે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ મહામંડળ છે એના નેજા હેઠળ જે આ OPS ઓફિશિયલ ગ્રુપ બન્યું છે, એ ગ્રુપમાં પૂરા ઇન્વોલ્વ થાવ, જોડાઓ, અને તન મન અને ધનથી જે દરેક તાલુકા વાઇઝ, રાજ્ય વાઇઝ, જિલ્લા વાઇઝ અને જે પણ કામગીરી જે મિત્રોને સોંપવામાં આવે એ મિત્રો ખરા અર્થમાં આપણું જે આ લક્ષ્ય છે એ લક્ષ્યને પાર પાડવાની કોશિશ કરે. મિત્રો આપ જુઓ છો કે ઘણીવાર એવું પણ બને છે કે ઘણા બધા અંતરાયો પણ આવે છે, અને એ અંતરાયોમાં આપણે હિંમત હારી જવાની નથી. ઓલ્ડ પેન્શન યોજના આપણો હક છે, આપણો અધિકાર છે, પરંતુ જે સરકારે આ CPF યોજના જે ચાલુ કરી છે 2005 પછી, એ બંનેનું તમે કેલ્ક્યુલેશન કરો અને એ કેલ્ક્યુલેશનની અંદર તમને જોવા મળશે કે મિત્રો તમને કેટલું નુકસાન થઈ રહ્યું છે. અને જો મિત્રો આપને મારી વાત સાચી લાગે, સારી લાગે અને તમને ગમે તો મારો આ વિડીયો બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, અને CPF બાબતે આપને વધુ જાણવું હોય તો મને નીચે કોમેન્ટમાં આપની કોમેન્ટ લખશો, જેથી હું મારી CPF વિશેની પૂરી માહિતી આપતો જે વિડીયો છે એ લિંકમાં આપને શેર કરીશ. બીજું મિત્રો વધુ કંઈ ન કહેતા બસ એક વાત સાથે મારી વાત પૂરી કરું છું કે સૌને મારા નમસ્કાર, અને આ ઓફિશિયલ જે ઓલ્ડ પેન્શન યોજનાનું ગ્રુપ છે એની સાથે જોડાઈએ અને આપને જે હક છે એ મેળવવા માટે પૂરતા કટિબદ્ધ બનીએ એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.